હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે ધોરણ 6 નવનીત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 1.6 ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચયનો સ્વાધ્યાય 1.6 ચાલુ કરીએ। એમાં પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। એમાં શું આપ્યું? 3060, 6030, 3600 અને 3006 પૈકી સૌથી મોટી સંખ્યા, તો સૌથી મોટી સંખ્યા કઈ થશે? 6030। ત્યાર પછી આમાં સૌથી નાની સંખ્યા શોધવાની કીધી, તો નાની સંખ્યા કઈ થશે મિત્રો? 12345, 45000, 54000, 12000 અને 32000, તો 12345 સૌથી નાની સંખ્યા। ત્યાર પછી ત્રીજું છે 9867, 12043, 67800 અને 32104 પૈકી સૌથી નાની સંખ્યા કઈ છે? તો શું થશે? 9867। ત્યાર પછી સૌથી મોટી સંખ્યા 49057, 56098, 9990, 7080, તો સૌથી મોટી સંખ્યા કઈ થશે? 56098। ત્યાર પછી પાંચમા પ્રશ્નમાં શું કીધું છે? 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો તમારે શું કરવાનું? 4 અંકની, તો 4 અંકની કઈ થશે? 9999। હવે આની પછી કઈ આવશે? 10000 આવી જાય, તો એમાં 5 આંકડા થઈ જાય, તો સૌથી 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે? 9999। ત્યાર પછી 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ થશે? તો 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થાય? 1000। ત્યાર પછી શું આનાથી નાની કરો તો 999 થઈ જાય, તો એમાં 3 આંકડા થઈ જાય, તો 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થઈ જશે? 10000 થઈ જશે। શું કીધું છે? 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ થઈ જશે? 10000 થઈ જશે, નાનામાં નાની। પછી શું આવી જાય? 10001, 10002 અને આમ જાવ તો શું થાય? 9999, તો એ 4 અંકની થઈ જાય, તો 5 અંકની મોટી સંખ્યા કઈ થઈ જશે? 10000 થઈ જશે। ત્યાર પછી છે 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો શું થઈ જશે? 5 અંકની મોટી 99999, તો 1 2 3 4 અને 5, તો મોટી સંખ્યા 99999। ત્યાર પછી 8604 6 અંક વડે બનતી 4 અંકની મોટી સંખ્યા, તો આમાં મોટો આંકડો એ પહેલા લખી નાખવાનો, 8 પછી એની કરતા નાનો 6 પછી 4 અને 0, તો શું થશે? 8640। પછી 5932 અંકો વડે બનતી 4 અંકોની નાનામાં નાની સંખ્યા, તો આમાં સૌથી નાની સંખ્યા હોય પહેલા લખવાની, તો પહેલા 2, ત્યાર પછી એના કરતાં મોટી, ત્યાર પછી એના કરતાં મોટી અને પછી એના કરતાં મોટી, તો 2359 શું થઈ જશે? નાનામાં નાની સંખ્યા। 6 અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા, તો 6 અંકોની નાનામાં નાની સંખ્યા આપણે લખશું તો શું થઈ જશે? 1 લાખ થઈ જશે। એકમ, દશક, સો, હજાર, 10000, લાખ। પછી 6 અંકની મોટામાં મોટી સંખ્યા, તો 9,99,999 એ મોટી સંખ્યા થઈ ગઈ। પછી એકમ, દશક, સો, હજાર, 10000, તો 30056 ને શબ્દોમાં લખો, તો આપણે કઈ રીતે લખશું એને? 30056, તો શું લખી દઈએ આપણે? 30056। ત્યાર પછી 14મી ખાલી જગ્યા એકમ, દશક, સો, હજાર, 10000, લાખ, તો 9,06,078 ને શબ્દોમાં લખો, તો આપણે શું લખશું? 9,06,000 અને શું લખી દઈશું? 78। ત્યાર પછી 16,090 ને અંકમાં લખો, તો શું લખી દઈશું? 16,090। 4,50,000 ને અંકોમાં લખો, 4,50,000, તો 4,50,000 આપણે કઈ રીતે લખશું? 4 પછી 00 પછી 0 અને 50, તો 4,50,000 ને અંકોમાં લખી દીધું। ત્યાર પછી એકમ, દશક, સો, હજાર, 10000, લાખ, 10 લાખ, 32,80,704, આને આપણે શબ્દોમાં લખવાનું, તો આપણે શું લખી દઈએ? 32,80,704 થઈ ગયા। ત્યાર પછી 18મી ખાલી જગ્યા છે 40,05,010 ને અંકોમાં લખો, તો 40,05,010 આપણે અંકોમાં લખી દઈએ। 2,10,12,000 ને અંકોમાં લખો, તો આપણે લખી દઈએ 2,10,12,000, તો એકમ, દશક, સો, હજાર, 10000, લાખ, 10 લાખ, કરોડ, તો 2,10,12,000 થઈ ગયા। ત્યાર પછી શું આપ્યું છે આપણને? 23,40,72,590 ને શબ્દોમાં લખો। 23,40,72,590
તો આ થઈ ગયું। ત્યાર પછી પ્રશ્ન 2 કોષમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો 52,498 માં 2 ની સ્થાન કિંમત, તો એ કયા સ્થાન ઉપર છે? એકમ, દશક, સો, હજાર, તો 2 ની સ્થાન કિંમત શું થઈ જશે? 2000 થઈ જશે। ત્યાર પછી 3,24,786 માં 2 ની સ્થાન કિંમત, તો કયા અંક ઉપર છે? એકમ, દશક, સો, હજાર, 10,000, તો આની કિંમત શું થઈ જશે? 20,000। પછી કીધું છે 84,56,320 માં 4 ની સ્થાન કિંમત, તો આ કયા સ્થાન ઉપર છે? હજારની, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, લાખના સ્થાન ઉપર, તો આની સ્થાન કિંમત શું થઈ જશે? 40 લાખ। એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 6 કરોડમાં 6 ની સ્થાન કિંમત, તો શું થઈ જાય? 6 કરોડ થઈ જાય। પછી શું આપ્યું છે? 9,99,999 પ્લસ 1, તો શું થઈ જશે? 1 લાખ થઈ જશે। સોરી, 9,99,999 વત્તા 1, તો શું થઈ જશે? 10 લાખ થઈ જશે। ત્યાર પછી 1 કરોડ બરાબર કેટલા લાખ? તો કેટલા લાખ થશે? 100 લાખ। 1 કરોડ બરાબર 100 લાખ। પછી 7, 1 લાખ બરાબર ખાલી જગ્યા 100, તો શું થઈ જશે? 1000 ત્યાર પછી 8, 1 મિલિયન એટલે કેટલા લાખ થાય? 10 લાખ। 1 મિલિયન એટલે 10 લાખ થશે। 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ। ત્યાર પછી 10, 1 મિલીગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, તો આ 1 મિલીગ્રામ એટલે 1000 ગ્રામ થાય, તો આને ઉલટું લખવું હોય તો શું લખવું પડે? 1 છેદમાં આપણે શું લખવું પડે? 1000 લખવું પડે। 6 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો કેટલા મીટર થશે? 6000 મીટર। ત્યાર પછી છે 5 ગુણ્યા 10,000 વત્તા 2 ગુણ્યા 1000 વત્તા 0 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 વત્તા 8 ગુણ્યા 1, તો 50,000 વત્તા 2000 એટલે 52,000 અને 8, તો શું થઈ જશે? 52,008 થઈ જશે। 1 બિલિયન એટલે કેટલા લાખ? તો 1 બિલિયન બરાબર શું થઈ જશે? 10,000 લાખ, તો 1 બિલિયન એટલે 10 લાખ। રોમન પદ્ધતિ સંખ્યા લેખનમાં ખોટું શું છે? તો એ આપણે જોવાનું છે। તો 14માં શું આવશે મિત્રો? એલસી। જો હવે આમાં શું જોયો મિત્રો? સી એટલે શું થાય છે એ આપણે જોવું પડે, અને એલ એટલે શું થાય એ આપણે જોવું પડે। તો એલસી છે એ શું છે? ખોટું છે। 15મું, ખાલી જગ્યા વ્યાખ્યાયિત થયેલ નથી। 15મું, તો એમાં સી, તો 8/0 આવું કંઈ આવતું નથી। 8 ને 0 વડે ભાંગો તો એવું નથી આવતું। ત્યાર પછી છે કઈ સંખ્યા મોટી છે એ બતાવવાનું છે। તો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, તો 56,04,012 છે। અને અહીંયા શું છે? 54,40,012, તો કયું મોટું આવશે? આ બાજુની રકમ મોટી આવશે, એટલે કઈ નિશાની આવશે? આ નિશાની આવશે। આસન્ન મૂલ્ય તમારે શોધવાનું છે। તો ઉપર શું છે? 6, તો એની આગળ 3 શૂન્ય, તો 6,000 થઈ ગયું। 397નું 1000ના આધારે આસન્ન મૂલ્ય શોધો, તો 18માં જો એકમ, દશક, સો છે, 1000નું સ્થાન જ નથી, તો અહીં શું કરી દઈશું આપણે? 0। રોમન સંખ્યા લેખનમાં એલ બરાબર કેટલા લખાય? તો એલ બરાબર મિત્રો આપણે જોયું હતું, એલ બરાબર શું આવશે? 50 આવશે। રોમન સંખ્યા લેખનમાં 1000 માટે શું આવશે? તો 1000 માટે શું આવે મિત્રો? એમ આવે। ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના દરેક પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી પસંદ કરી લખો। તો 3 અંકની મહત્તમ સંખ્યા વત્તા 1, તો શું મળે? 4 અંકની ન્યૂનતમ સંખ્યા મળે। તો 3 અંકની 999 વત્તા 1 કરો તો શું થઈ જાય? 1000, તો એ 4 અંકની સૌથી નાની સંખ્યા મળે। ત્યાર પછી બીજું છે 1 કરોડ બરાબર શું થશે? 100 લાખ। ત્યાર પછી આપણને શું આપ્યું છે? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ। 9,67,12,045માં 6 ની સ્થાન કિંમત શું થાય? તો એમાં શું થઈ જશે? 6 ની સ્થાન પર કયા સ્થાન ઉપર છે? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, તો શું થઈ જશે મિત્રો? 60 લાખ। ત્યાર પછી શું આપ્યું છે? 29,36નું 100ના આધારે આસન્ન મૂલ્ય, તો 100ના આધાર ઉપર શું છે? અહીંયા 9 આપ્યો છે, તો એકમ, દશક, સો, અને શું આપ્યું છે? 9 આપ્યું છે, તો એમાં શું થઈ જશે? જવાબ આપણો 2900 થઈ જશે। ત્યાર પછી 5મું છે, તો એમાં શું કીધું છે આપણને? 75,847નું 1000ને આધારે આસન્ન મૂલ્ય શોધો। તો જો 75,847, તો એ કોની નજીક છે? 73,000, તો આમાં જવાબ શું થઈ જશે? ડી થઈ જશે। ત્યાર પછી 6 છે 29ને રોમન સંખ્યામાં લખો। તો જો મિત્રો x એટલે કેટલા થઈ ગયા? 10 + 10 એટલે 20 થઈ ગયા। પછી અહીં x લખ્યો, અને એની આગળ લખો તો x માંથી 1 બાદ કરો, તો આ શું થયું? 10, 10, 20, અને આ 10 માંથી 1 બાદ કરો એટલે 29 થઈ ગયું। રોમન પદ્ધતિમાં ખાલી જગ્યા સંખ્યા લેખન ખોટું છે। તો જો તો મિત્રો અહીંયા શું લખ્યું છે? x લખ્યું છે, અને એની આગળ શું લખ્યું છે? v લખ્યું છે, પણ v પછી તમે x લખી શકો નહીં, તો આ ખોટું થશે। રોમન પદ્ધતિમાં ખાલી જગ્યા સંખ્યા લેખન ચાસું છે। તો જો આ x પછી તમે v લખી શકો ના લખી શકો। l પછી જો નાના અંકો લખી શકો, પણ મોટા અંકો તમે લખી શકો નહીં, તો lx v ટ્રિપલ આયા સાચું થશે।
રોમન પદ્ધતિમાં LXIX, તો L એટલે શું થાય છે મિત્રો? 50 થશે. પછી X એટલે શું થઈ ગયું? 10, એટલે 50 ને 10 60 થઈ ગયું. પછી X આપ્યો છો તો શું થઈ ગયું? 70. 70 માંથી આ I આગળ લખો એટલે માઇનસ થાય તો કેટલા થઈ જશે? 69. પછી 8 - 3, 8 - 3 એટલે 5, 5 + 35. ત્યાર પછી આપેલી સંખ્યાને ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કરીને લખો. તો મિત્રો આપણે શું લખીએ? એકમ, દશક, સો, પછી અલ્પવિરામ, હજાર, 10,000 અલ્પવિરામ, લાખ, 10 લાખ અલ્પવિરામ અને પછી કરો તો પછી અલ્પવિરામ. 1 અબજ બરાબર 1000 મિલિયન થશે. 13મું છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિનો અલ્પવિરામનો ઉપયોગ કરીને લખો. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શું થાય? 3 અંકો પછી અલ્પવિરામ આવે. તો જો મિત્રો અહીંયા 3 અંકો પછી અલ્પવિરામ, 3 અંકો પછી અલ્પવિરામ, પછી 2 જ અંકો છે, 3 અંક વધતો 3 અંક પછી અલ્પવિરામ આવે. પછી 73,847 ની 1000 ને આધારે આશરે કિંમત શોધો. તો જો 73,847, તો 800 એ 1000 ની નજીક છે, તો 73,000 પછી શું આવશે? 74,000. 55 ને રોમન પદ્ધતિમાં લખો. તો 55 એટલે શું થશે મિત્રો? જો L એટલે 50 અને V એટલે એમાં 5 ઉમેરી દો તો કેટલા થઈ ગયા? 55 થઈ ગયા. 500 માટે રોમન પદ્ધતિમાં ખાલી જગ્યા છે. તો 500 માટે મિત્રો શું છે? D છે. ત્યાર પછી 17મો છે 6, 3, 9, 8, 0 અંકોથી બનતી મોટામાં મોટી સંખ્યા. તો મોટામાં મોટી સંખ્યા કીધું હોય તો મિત્રો સૌથી મોટો આંકડો પહેલા લખી દેવાનો. તો 9, પછી એની કરતા નાનો, એની કરતા નાનો, એની કરતા નાનો, ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાનો. તો 98,730 આવશે. પછી 18મો છે રોમન સંખ્યા લેખનમાં કુલ ખાલી જગ્યા સંકેતોનો ઉપયોગ થાય. તો 7 સંકેત આવે. ખાલી જગ્યા સંખ્યાને અંકોને ઉલટા ક્રમમાં લખવા છતાં સંખ્યા તેની તે જ રહે છે. હવે જો મિત્રો 110 છે અને ઉલટા ક્રમમાં લખો તો 0, 11 થઈ જાય. આને ઉલટા ક્રમમાં લખો તો 101, તો 101 જ રહે. તો આ શું જવાબ થશે? 101 થઈ જશે. 20મો શું છે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. 2,58,737 ના સંખ્યામાં 8 અને 7 ની સ્થાન કિંમતનો તફાવત. તો 8 ની સ્થાન કિંમત શું થઈ જશે મિત્રો? 8,000 થઈ જશે. અને 700 ઉપર છે એટલે એની શું થઈ જશે? 700. તો 8,000 - 700 તો શું થઈ જશે? 7300 થઈ જશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ગણતરીની સૌથી નાની સંખ્યા 0 છે. તો ગણતરીની સૌથી નાની સંખ્યા શું થઈ જશે? 1 થાય. 0 ન થાય તો આ ખોટું થશે. 4 અંકોની કુલ સંખ્યાઓ 9,000 4000 ની કુલ સંખ્યા 9,000 તો આ શું થઈ જશે? 5 અંકોની સૌથી નાની સંખ્યા 11,111 છે. તો આ ખોટું થાય. 5,000 ની નાની સંખ્યા શું થઈ જશે? 50,001 થઈ જશે. તો આ શું થઈ જશે? ખોટું. 6 અંકોની સૌથી મોટી સંખ્યા 9,009 એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. 9,99,999 છે. તો 4 શું થઈ જશે? ટ્રુ થઈ જશે. 42,355 તો આમાં લાખ આપ્યા છે, અહીંયા 1000 આપી દીધા તો આ શું થઈ જશે? ખોટું. 1 લીટર બરાબર 1000 મિલીલીટર. તો આ શું થઈ જશે? સાચું. 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, 100 મીટર થાય નહીં. ત્યાર પછી 17,986 નું 1000 ના આધારે આસન્ન મૂલ્ય શું થશે? તો શું આપ્યું છે? 18,000. તો મિત્રો જો અહીંયા શું આપ્યું છે? 17,986 આપ્યું. તો 986 1000 ની નજીક છે તો 18,000 થઈ જશે. 436 નું 1000 ના આધારે આસન્ન મૂલ્ય 0 છે. તો જો મિત્રો આમાં 1000 છે જ નહીં, એકમ, દશક, 100 સુધી છે. તો આ શું થઈ જશે? ટ્રુ થઈ જશે. ત્યાર પછી 10મું છે 501 × 19 નો અંદાજિત ગુણાકાર 40,000 થાય. અહીંયા 501 છે તો 501 કોની નજીક છે? 500 ની નજીક. અને 79 કોની નજીક છે? 80 ની જગ્યાએ. તો 5 × 8 શું થઈ જાય? 40 થઈ જાય. અને પાછળ શૂન્ય લગાડી દઈએ તો શું થઈ જશે? 40,000. પછી 6 × 10 વત્તા 7 × 10 તો 6 દાન 60 થઈ જશે. વત્તા 7 × 10 તો 70 થઈ જશે. તો 11મું વિધાન શું થઈ જાય? ખોટું. 60 ને 70 કેટલા થઈ જશે મિત્રો? 130 થઈ જાય. તો આ ખોટું થઈ જશે. 7 + 2 કૌંસ પૂરો 10 - 3 તો 7 + 2 એટલે 8 ને 1 9 અને 10 માંથી 3 કાઢો એટલે 7. તો 9 + શું થઈ જશે? 63 થઈ જશે. પણ આ શું આવે? +63 આવે એટલે આ માઇનસ આવે એટલે આ ખોટું થઈ જશે. ત્યાર પછી રોમન સંખ્યાલેખનમાં પ્રતીકમાં I ને માત્ર V અને X માંથી જ બાદ કરી શકાય. તો આ 13મું છે એ શું થઈ જશે? ટ્રુ થઈ જશે. રોમન સંખ્યાલેખનમાં પ્રતીક X ને માત્ર L, M અને C માંથી જ બાદ કરી શકાય. તો જે નાની સંખ્યા હોય એમાંથી બાદ કરી શકાય. તો સાચું થઈ જશે. રોમન સંખ્યાલેખનમાં 90 ને XC વડે દર્શાવે. હવે C એટલે મિત્રો 1000 હતું, એમાંથી 10 બાદ કરો એટલે શું થઈ ગયું? 90 થઈ ગયું. તો આ સાચું થઈ ગયું. ત્યાર પછી 16મું 3 અંકોની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો તફાવત 899. આ બરાબર છે. 17મું 5 અંકોની કુલ સંખ્યા કેટલી થશે? તો મિત્રો જો અહીંયા 9,999 આપ્યું તો અહીંયા શું થઈ જશે? આ તો સંખ્યા આપી છે તો સંખ્યા વધારે થઈ જાય તો આ ખોટું છે. 752 માં 1000 સુધીની આશરે કિંમત 700 થશે. તો 1000 તો આમાં છે જ નહીં મિત્રો. તો આ શું થઈ જશે? ખોટું થઈ જશે.
રોમન સંખ્યા લેખનમાં 20 માટે ખાલી જગ્યા લખવું ખોટું છે, તો એટલે 20 માટે શું આવે? x આવે. અહીંયા એક્સ વીવી આપ્યું એટલે આ ખોટું થઈ જશે. સોરી, આ ખોટું, અહીં શું લખ્યું છે? લખવું ખોટું છે એટલે આ શું થઈ ગયું? સાચું થઈ ગયું. ત્યાર પછી 5678 બરાબર 5 ગુણ્યા 6 વત્તા 6 ગુણ્યા 10 વત્તા 7 ગુણ્યા 1 વત્તા 8 થશે. તો આ મિત્રો ખોટું થશે. કઈ રીતે? તો 5 ગુણ્યા 100 એટલે 500 વત્તા 6 ગુણ્યા 10 એટલે 60, તો 560 જ થાય. વત્તા 7 કરો તો આ જવાબ તમને મળે નહીં. તો આ સાથે આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થઈ જશે. નમસ્કાર દોસ્તો, આવા જ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો.